નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજકાલની આપણી ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં આપણે ઘણીવાર ઉતાવળમાં ગમે તેવું જમતા હોઈએ છીએ, જેના કારણે આપણા શરીરમાં જરૂરી વિટામિન્સ અને ન્યુટ્રિશન મળતા નથી. શું તમે જાણો છો લીલા શાકભાજી આપણા જીવન માટે કેમ આટલા જરૂરી છે? કારણ કે તેમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, એન્ઝાઇમ્સ અને એમિનો એસિડ હોય છે, જે બીજે ક્યાંય નથી મળતા. આજે હું તમારી સામે લાવી રહ્યો છું ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સ. આ એક એવી સપ્લિમેન્ટ છે જે તમારા શરીરને ક્લીન અને ડિટોક્સ કરવામાં મદદ કરે. તો ચાલો જાણીએ આ પ્રોડક્ટ્સ કેવી રીતે તમારા વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં હેલ્થ જાળવવામાં મદદ કરશે. આ વિડીયોમાં આપણે મુખ્ય 4 વિષયો પર વાત કરીશું. ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીનના મુખ્ય ઘટકો, એના ફાયદા અને ફિલ્ડ્સ ઓફ ગ્રીનનો ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી પહેલાં વાત કરીએ તો ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીનના મુખ્ય ઘટકો. જવના પાનનો પાવડર. આમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, ઝિંક અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સો હોય છે. ઘઉંના જવારાનો પાવડર. આ વિટામિન્સ, મિનરલ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સના ઉત્તમ સ્ત્રોત છે. અલફલા. આ એક એવું ઘાસ છે જે જમીનના ખૂબ ઊંડે સુધી જાય છે, જેથી તમે પૃથ્વીના ઊંડાણમાંથી મહત્ત્વના ખનિજો ખેંચી શકો. વિટામિન એ, B6, E અને તેનો સારો સ્ત્રોત છે. લાલ મરચું. પાચનતંત્ર અને રક્ત પરિભ્રમણમાં મદદ કરવા માટે ઉમેરવામાં આવે છે. મધ. મધ એ શક્તિઓનો કુદરતી સ્ત્રોત છે અને ગોળીને ભેગી રાખવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણો બી ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સના ફાયદા. ઘઉં, જવ અને આલ્ફાનું મિશ્રણ શરીરના ખૂણે ખૂણેથી ઝેરી કચરો બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. આમાં રહેલા નેચરલ એન્ઝાઇમ્સ ખોરાક પચાવવાની ક્ષમતા વધારે છે અને પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. ગેસ, એસિડિટી અને જૂની કબજિયાતો જેવી પેટની તકલીફોમાં રામબાણ ઇલાજ સમાન છે. આ ગ્લુટેન ફ્રી પ્રોડક્ટ છે જે મેટાબોલિઝમ સુધારીને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. સેંકડો એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. શરીરના વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ બનાવે છે. શરીર માટે સૌથી જરૂરી એવા વિટામિન્સ વિટામિન એ, B1, B6, C, E અને K કુદરતી સ્વરૂપમાં રહેલા છે. કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવા મહત્ત્વના ખનિજો મળે છે. શરીરમાં વધારાના એસિડના કારણે બીમારીઓ આવે છે. અલ્કલાઇન ગુણ હોવાથી તે એસિડ લેવલ બેલેન્સ કરે છે. તેનાથી લાંબા ગાળે એસિડિટીની સમસ્યા મટે છે. ક્લોરોફિલ અને આયર્ન હોવાથી તે લોહીમાં લાલ રક્તકણોની સંખ્યા વધારે છે, જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય એના માટે વરદાનરૂપ છે. તે હૃદયની નળીઓમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે તે બ્લડનું સર્ક્યુલેશન સુધારી હાર્ટને હેલ્ધી રાખે છે. તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, જેનાથી નળીઓમાં બ્લોકેજ થવાની શક્યતા ઘટે છે. તે આંતરડાના સોજા જેવી ગંભીર સમસ્યાઓને તીવ્રતાથી ઘટાડે છે. તે આંતરડાના અંદરના પડને રિપેર કરવામાં મદદ કરે છે. જવનું ઘાસ સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે શરીરને સુરક્ષા આપે છે. તે રેડિયેશનના ખરાબ પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ છે. શરીરને અંદરથી સાફ કરીને તે કોઈપણ પ્રકારના વ્યસન સામે લડવામાં મનોબળ આપે છે. તે શરીરના ડિટોક્સિફિકેશન દ્વારા વ્યસનની તલફ ઘટાડે છે. તે શરીરમાંથી મૃત કોષોને દૂર કરી નવા હેલ્ધી કોષો બનાવવાની પ્રક્રિયાને વેગ આપે છે, જેથી શરીરના અંગો લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે. તે ચહેરા પર વધતી ઉંમરના કારણે નિશાન અને કરસલીઓને રોકવામાં મદદ કરે છે. તે કોષોને રિપેર કરી ત્વચાને યુવાન રાખે છે. આમાં રહેલું બીટા કેરોટીન આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તે દ્રષ્ટિ સુધારવામાં અને આંખોને લગતી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
આલ્ફા એ પ્રોટીનનો પાયો ગણતા એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત છે. તે સ્નાયુઓના બંધારણ અને શક્તિ માટે ખૂબ જરૂરી છે. તે લોહીમાં શુગરના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ એક સલામત અને ગુણકારી સપ્લિમેન્ટ છે. કસરત કે જીમ પછી સ્નાયુઓમાં થતો દુખાવો અને સોજો ઓછો કરવા માટે આ મદદરૂપ છે. સ્નાયુઓને રિકવરી ઝડપી બનાવે છે. વિટામિન કે હાડકાને મજબૂત કરે છે અને લોહીને લગતી વિકૃતિઓ સુધારે છે. તે તમારા શરીરમાં ઈજા સમયે લોહીની ગઠાઈ જવાની કુદરતી પ્રક્રિયામાં મદદ કરે છે. કિડનીના ફંક્શનને સુધારે છે અને પેશાબમાં થતી બળતરામાં રાહત આપે છે. પથરી કે સંધિવા જેવી તકલીફોમાં પણ તે ફાયદાકારક છે. તેમાં નેચરલ એસ્ટ્રોજન હોવાથી સ્ત્રીઓમાં પ્રજનન સંબંધી અને હોર્મોન સમસ્યાઓમાં રાહત આપે છે. પીરિયડ દરમિયાન થતી તકલીફોમાં પણ મદદરૂપ છે. લાલ મરચાંના ગુણો લોહીની નળીઓને સાફ રાખી બ્લડ પ્રેશર મેન્ટેન કરે છે. આખા શરીરનું લોહીનું પરિભ્રમણ સરળ બનાવે છે. વિટામિન્સોનો ખજાનો હોવાથી તે ત્વચામાં કુદરતી ચમક લાવે છે. સાથે જ વાળ અને નખના મૂળમાંથી મજબૂત બનાવે છે. નાના બાળકો જે રાત્રે પથારીમાં પેશાબ કરી દેતા હોય છે એમને આ આપવાથી સમસ્યાઓમાં મોટો સુધારો જોવા મળે છે. આ હતા ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સને ઉપયોગ કેવી રીતે કરવો. સામાન્ય રીતે દિવસમાં 2 ગોળી લેવાની સલાહ આપવામાં આવે છે. તમે સવારે 1 ગોળી અને સાંજે 1 ગોળી લઈ શકો છો. આ ગોળીઓને જમ્યા પછી લેવી વધુ હિતાવહ છે, જેથી પાચન તંત્રમાં કોઈ તકલીફ ન થાય. અને હા, જ્યારે બી તમે ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સનો ઉપયોગ કરો છો ત્યારે આખા દિવસ દરમિયાન પાણી પીવાનું વધારે રાખજો. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સ વિશે માહિતી તમને પસંદ આવે છે. ફોરએવર ફિલ્ડ્સ ઓફ ગ્રીન્સ વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.